સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રને હાશકારો। રાજ્યની 66 નગરપાલિકાની 1844 બેઠકો માટે મતદાન, 2 નગરપાલિકાઓની 72 બેઠકો માટે મધ્ય સત્ર ચૂંટણી, જૂનાગઢ મનપાની 52 બેઠકો પર મતદાન પૂર્ણ। ઉમેદવારોનું ભાવિ હવે ઈવીએમમાં સીલ થઈ ગયું છે। 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। तो आज वहेली सवारथी ज मतदाननी प्रक्रिया है ए चालू थई हती के जे आज पूर्ण थई गई है। जूनागढ़ मनपानी 52 बैठकों पर पण शांतिपूर्ण माहौल में मतदान थयुं छे। महत्वपूर्ण है कि तमाम जो उम्मीदवारों है तेमनुं भावी ईवीएम में सील थई गयुं छे। हवे 18 फेब्रुआरीए परिणाम पर सौनी नजर रहेशे कि जनताए कोना पर पसंदगीनो कळश ढोळ्यो छे। हाल तो शांतिपूर्ण माहौल में मतदान थयुं छे। अनेक एवी जग्याओ अमुक हती कि ज्यां नासभाग मची हती। अमुक दृश्यों सामे आव्या हता कि ज्यां ईवीएम पण खोटवाया हता, परंतु ऑल ओवर आजना दिवसनुं जे स्थानिक स्वराज्यनी चूंटणीनुं जे मतदान छे ए शांतिपूर्ण माहोलमां पूर्ण थई गयुं छे। 66 नगरपालिकानी 1844 बेठक माटे आ मतदान प्रक्रिया आज पूर्ण थई छे। 2 नगरपालिकाओनी 72 बेठको माटे पण मध्य सत्र चूंटणी। संवाददाता सचिन पाटील आ मामले वधु जाणकारी आपी रह्या छे। सचिन, आज स्थानिक स्वराज्यनी चूंटणी माटेनुं मतदान शांतिपूर्ण माहोलमां पूर्ण थई गयुं छे। हवे 18 फेब्रुआरीनी राह जोवाशे। जिज्ञासा स्वाभाविक रीते आ खूब महत्वपूर्ण चूंटणी कहेवाय छे अने स्थानिक स्वराजनी आ जे चूंटणीओ छे चूंटणीओमां जे छे ए लोकल लेवले पार्टीओनी शुं पकड़ छे अने लोकोना जे मानसमां कोण कई पार्टी जे छे पोतानी असर ने पोतानी छाप छोड़ी रही छे ए जोवानुं पण एटलुं ज महत्वपूर्ण रहेतुं होय छे। स्वाभाविक रीते भाजप अने कोंग्रेस બંને માટે આ ચૂંટણી મહત્વની હોય અને હજી પણ આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આવવાની છે, પરંતુ જે નગરપાલિકાઓ છે, પેટા ચૂંટણીઓ છે, તાલુકા પંચાયતની અમુક બેઠકો છે, અમુક કોર્પોરેશનની છે, ત્યારે આવી બધી બેઠકોને લઈને જે મતદાનની પ્રક્રિયા છે આજે પૂર્ણ થઈ છે। સ્વાભાવિક રીતે ક્યાંક નીરસ તો ક્યાંક ખૂબ સારી માત્રામાં જે મતદાન જે છે થયું છે, સારી ટકાવારી સાથે થયું છે। આપણે કહીએ તો જે પ્રકારે મતદાનની પ્રક્રિયા થતી હોય એમાં ઘણા બધા મુદ્દાઓ હોય છે અને ખાસ કરીને જ્યારે નગરપાલિકાઓની ને આ પ્રકારની જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકલ એમ્યુનિટીઝ જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એમની કામગીરીને લઈને અને જે સ્થાનિક ઉમેદવાર એમના હોય તો એ લોકોની અપેક્ષા એવી હોય છે કે એમના જે સ્થાનિક મુદ્દાઓ છે, એમની જે સ્થાનિક જરૂરિયાતો છે એને ધ્યાને લઈને ઉમેદવારની જે છે પસંદગી તેઓ કરે અને ત્યારબાદ એમના નામ ઉપર જે થપ્પો છે એ ઈવીએમમાં જે બટન છે બટન એ લોકો દબાવતા હોય છે। સ્વાભાવિક રીતે પક્ષ અને જે છે એ ખૂબ મહત્વ રાખતું હોય છે અને એમાં પણ એની અસર જોવા મળતી હોય છે। સ્વાભાવિક રીતે પાર્ટીઓના જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે કે પછી રિજનલ જે ઇશ્યુઝ છે એ બધા પણ એટલા જ અસર કરતા હોય છે। હા, આપે પણ જે રીતે કહ્યું કે આજનું જે મતદાન હતું એ ખૂબ મહત્વપૂર્ણ હતું, પણ ક્યાંક નિરસતા પણ જોવા મળી હતી। આપણે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો ત્યાં 5 વાગ્યા સુધીમાં માત્ર 40% જેટલું જ મતદાન થયું હતું, એટલે આ નિરસતા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે? જિજ્ઞાસા, જે પ્રકારે મતદાનની પ્રક્રિયા થતી હોય છે ને એમાં ક્યાંક આપણે જોયું પણ છે કે મતદાન ખૂબ ઓછી માત્રામાં થયું છે। આપણે જોઈએ તો સાબરકાંઠામાં પણ કેટલીક જગ્યાઓ ઉપર જે છે મતદાનની ટકાવારીના આંકડા જે અત્યાર સુધીના આવ્યા છે અમુક થોડા નિરાશાજનક છે। આ જે મુદ્દાઓ છે મુદ્દાઓ પર આપણે અસર કરીએ તો જે પાર્ટીઓ છે, જે રાજકીય પાર્ટીઓ છે એ લોકોની વચ્ચે જાય છે ત્યારે લોકોમાં એમને લઈને નારાજગી હોય, એમના મુદ્દાઓને લઈને નારાજગી હોય ત્યારે એ સીધી વાત જે છે એના ઉપર જ હોય છે। બીજું, મતદાનની ટકાવારી વધારવાની જવાબદારી છે ચૂંટણી પંચની પણ હોય છે, સ્થાનિક જે તંત્ર છે એમની પણ હોય છે, જે એમની જે જવાબદારી છે જવાબદારી પણ આમાં એટલી જ મહત્વપૂર્ણ હોય છે। પરંતુ જો આ પ્રકારની મતદાનની પ્રક્રિયામાં લોકો નિરસતા દાખવે તો એ ઓવરઓલ રાજકીય પાર્ટીઓ સહિત જે ઇલેક્શન કમિશન છે એમને ઉપર પણ જે છે એ સીધી લોકોની નારાજગી હોય કે પછી એમના તરફથી પ્રયાસો જે છે પૂર્ણતયા ન થઈ શક્યા હોય તો એની પાછળ પણ એના બધા કારણો છે। બીજા કારણો એ પણ છે કે જે મુદ્દાઓ છે મુદ્દાઓને લઈને જે સ્થાનિકો છે એમની અંદર એ બાબતને લઈને નારાજગી હોય કે ના તો બંને પક્ષો કે જે સત્તા પક્ષ રહ્યો હોય એ કે પછી જે વિરોધ પક્ષ રહ્યો હોય એ એમના તરફથી જે છે એ લોકોને સંતુષ્ટિપૂર્વક
મુજબ જે કામગીરી ન થઈ શકી હોય. તો આ બધા મુદ્દાઓ જે ઓવરઓલ છે એ લોકોને અસર કરતા હોય છે અને એના કારણે પણ જે છે મતદાન જે છે એ નિરસ થઈ શકે છે. અને લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ બનાવી રાખવા માટે રાજકીય પાર્ટીઓ પણ એટલી જ મહેનત કરે અને સાથે સાથે ચૂંટણી પંચ દ્વારા પણ એટલી જ મહેનત કરવાની જરૂર છે. કારણ કે નિરસ મતદાન એ ખરેખર સારી નિશાની લોકશાહી માટે ન કહેવાય. બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે અને 5 વાગ્યા સુધીમાં 55% જેટલું મતદાન છે એ નોંધાયું છે.